આપણું દેશ હજારો વર્ષોથી કૃષિ પ્રધાન એટલે કે ખેડૂતોનો દેશ રહ્યો છે અને અબડાસામાં છેલ્લા 5-1 વર્ષથી આ સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું બહાનું આપી ઘોરાડ અભયારણ્ય અહીંયા થોપી દેવામાં આવ્યું છે। આજે છેલ્લા ઘોરાડ જ્યારે બન્યું અભયારણ્ય ત્યારે તો 40-45 ઘોરાડ હતા, પણ હવે તો વન વિભાગને ખ્યાલ નથી કે ભાઈ ઘોરાડ કેટલા છે। કહે છે કે 2 કહે છે કે 2 છે 3 છે એ ખબર નથી, પણ એમની સાથે સાથે ખેડૂતોના જે વીજ કનેક્શન જે અટકાવી દેવામાં આવ્યા છે આજે એનું જ આંદોલન હતું। અહીંયા આગળ વીર અબડાજી દાદાના સ્મારક પાસે પ્રતિમા આગળ એમને ફુલાર કર્યા બાદ રોડ બંધ કરવામાં આવ્યું। 2 થી 2.5 કલાક સુધી એસડીએમ સાહેબ ત્યાં કને આવ્યા, મામલતદાર શ્રી અને પીજીવીસીએલના જવાબદાર અધિકારી પર ત્યાં કને આવ્યા અને એમને 1 મહિનાનો સમય માંગ્યો છે કે સુપ્રીમ કોર્ટમાં રિપિટિશન દાખલ કરી છે, એનો 15 તારીખના જજમેન્ટ આવવાનો છે 15/5ના, તો એ રાહ જોઈએ છીએ। અને મને વિશ્વાસ છે કચ્છના તંત્ર ઉપર, મને વિશ્વાસ છે અબડાસાના ધારાસભ્યો ઉપર કે જ્યારે એમને ટોન મારીએ ત્યારે કામ કરે, ચાવી દઈએ એટલે ત્યાં સુધી કામ નથી કરતા। પણ અબડાસાના ધારાસભ્યો ઉપર વિશ્વાસ છે કે મહિના દિવસની અંદર ઘોરાડ જે અભયારણ્ય છે એમને ઘોરાડ પૂરતું જે વન વિભાગ જે ત્યાં કને રાખશે અને બાકીનો જે વિસ્તાર છે ખેડૂતોનો એમને કાઢી અને એમને વીજ કનેક્શન આપવાનું શરૂ કરશે। જો નહીં કરે તો એ વાયદો કરું છું કે જ્યાં સુધી એક વ્યક્તિને પણ વીજ કનેક્શન નહીં મળ્યું હોય ત્યાં સુધી લડત લડશું। અને આજે આ નલિયા હાઈવે બંધ કરવામાં આવ્યું છે, કાલે એસડીએમ ઓફિસ પર તાળા લગાડવામાં આવે, કોઠારા પીજીવીસીએલને તાળા લગાડવામાં આવે અને ધરણા, ભૂખ હડતાલ જેવી તમામ સંવૈધાનિક જે અધિકારો મૌલિક મળેલા છે એ સંદર્ભે જે આંદોલન થઈ શકશે અમે ચોક્કસ કરવા માટે તૈયાર છીએ। આ અન્નદાતાનો સવાલ છે, કોઈ વ્યક્તિગત મારો કે મારી સમાજનું કે કોઈ એક સમાજનું નથી। તો તમામ ખેડૂતોને અને ખાસ વિનંતી કરીશ કિસાન સંઘને, ભારતીય કિસાન સંઘ ક્યાં ગાયબ છો સાહેબ? તમારી જવાબદારી જે મૂર્ખાઓ આગળ આવો, આ કિસાન સંઘના નામ ઉપર ભાજપના જે વોટ એકઠા કરવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે, તો હું ખેડૂતોને પણ કહેવા માંગુ છું કે કિસાન સંઘ જો તમારા સાથે ઉભો ન રહે તો લાત મારો એ કિસાન સંઘને, અને આવો મારી સાથે જે કિસાન સંઘ નહીં કરી બતાવે હું કરી બતાવીશ। કિસાન સંઘ માત્ર ને માત્ર ભાજપના વોટ વધારવાનું કામ કરી રહ્યું છે અને આરએસએસની પેટા વિંગ જે હતી વિશેષ કાંઈ છે નહીં। જો ખેડૂતોને ખરેખર ન્યાય જોતો હોય તો સાથે આવો। પહેલો પગથિયો છે વીજ કનેક્શનનો, અને એ સિવાયની દરેક સમસ્યા હોય, ખાલી અબડાસાની નહીં, કચ્છના તમામ ખેડૂતોને કહેવા માંગુ છું તમારી સમસ્યા જો ભારતીય કિસાન સંઘ સાંભળવા તૈયાર નથી તો આવો મારી સાથે આંદોલન કરીએ। સરકારની સામે શું અધિકાર ના આપે? આ ભારતનું બંધારણ લાગુ છે, આનામાં કાયદો છે, કાયદાની રૂએ કામ કરશું તો દરેક વસ્તુ શક્ય છે ને। જ્યાં આગળ હું ગયો છું ત્યાં આગળ સફળતા મળી છે અને ચોક્કસ મને વિશ્વાસ છે કે સફળતા મળશે। ધારાસભ્યશ્રી, આપણે હાથ જોડીને વિનંતી છે, તમને ચાવી દઈએ તો ચાલુ થાવ, આજે ચાવી દીધી છે, ચાલુ થઈ જાજો। મહિના દિવસની અંદર ખેડૂતોને વીજ કનેક્શન આપવાનું શરૂ કરી દેજો। ધન્યવાદ।